નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરી છે વાવ થરાદના નાળીમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નવરચિત વાવ થરાદ જિલ્લામાં પહેલીવાર વડાપ્રધાનની સભા યોજાઈ। નાળીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જનસભા બાદ વાવ થરાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજાયો। મોટી સંખ્યામાં જનમેદનીએ વડાપ્રધાન મોદીને આવકાર્યા। દરેક વ્યક્તિના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી જોવા મળી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી અને જણાવ્યું કે ભારત યુદ્ધની સ્થિતિમાં આડીખમ ઊભું છે। કોંગ્રેસ અફવા ફેલાવવાનું કામ કરી રહી છે। કોંગ્રેસને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે। દિલ્હીમાં એઆઈ સમિટમાં કોંગ્રેસની હરકત તમે જોઈ। વિરોધ કરવા પોતાના કપડા પણ ઉતારી દીધા। કોંગ્રેસ હાલ ગભરાઈ ગઈ છે। વિદેશીઓને ફાયદો થાય તે પ્રકારની વાત કરે છે। કોંગ્રેસના નેતાઓનું ભાગલા પડાવવાનું કામ છે। કોંગ્રેસ લોકોને ઉશ્કેરવા માટે લાગી ગઈ છે। दुर्भाग्य देखिए, हमारे देश में कुछ राजनीतिक दल वैश्विक संकट के दौर में भी राजनीतिक रोटियां सेकने के बाज नहीं आ रहे। इसी सियासी षड्यंत्र में सबसे आगे कोई है तो कांग्रेस पार्टी है। आज जब देश को एकता और एकजुटता की जरूरत है, कांग्रेस के नेता देश को बांटने में लगे हैं। आज जब देश को भरोसे की जरूरत है, कांग्रेस भय और अफवाह फैलाने में लगी है। आज जब देश को संयम की जरूरत है, कांग्रेस लोगों को उकसाने में जुटी है। राजनैतिक गिद्धों की तरह कांग्रेस इंतजार में है कि कब देश परेशानी बढ़े और उसके बहाने उनको सियासी फायदा मिले। भाइयों बहनों, आज दुनिया के छोटे से लेकर बड़े सुपर पावर देशों तक में डीजल पेट्रोल के दाम कहीं 10%, कहीं 20%, कहीं 25% तक बढ़े हैं। लेकिन भारत इसका असर देश की जनता पर नहीं पड़ने दे रहा है। कांग्रेस को सहन नहीं हो रहा, इसलिए वो लगातार अफवाहें फैला रही है ताकि देश में डर का माहौल बने और लोग पेट्रोल पंपों और गैस एजेंसियों पर लाइन लगाकर खड़े हो, अव्यवस्था फैल जाए। उसे लेकर ये लोग दुष्प्रचार करें, ये इनकी मंशा है। साथियों, सत्ता से दूरी कांग्रेस पार्टी को बौखला कर देती। अभी दिल्ली में हुई ग्लोबल एआई समिट में भी आपने देखा है, दुनिया भर के मेहमान यहां थे। दिल्ली की एआई समिट की पूरे विश्व में प्रशंसा हो रही थी, लेकिन कैसे विरोध के लिए कांग्रेस के लोगों ने अपने कपड़े तक फाड़ दिए। इनकी कोशिश थी कि दुनिया के सामने भारत की छवि खराब हो। आज के हालात में भी कांग्रेस भारत में नफरत करने वाली विदेशी ताकतों की भाषा बोल रही है। हमें कांग्रेस के षड्यंत्र से सावधान रहना है। તો પશ્ચિમ એશિયામાં સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું। ભારત યુદ્ધની સ્થિતિ વચ્ચે અડીખમ ઊભું છે। કઠિન સમયમાં એકજૂટ રહેવાની ભારતની તાકાત છે। કેટલાક સમયથી વિશ્વના દેશોની હાલત જોવો છો। યુદ્ધ, અશાંતિ, અસ્થિરતાથી પડી ભાંગ્યા છે। પેટ્રોલ, ડીઝલ અને ગેસની વિશ્વમાં સમસ્યા સર્જાઈ છે। આ પરિસ્થિતિમાં પણ ભારતમાં હાલત કાબૂમાં છે। વિદેશ નીતિ અને ભારતની એકજૂટતા જ તાકાત છે। साथियों, भारत की हमेशा से बड़ी ताकत रही है। मुश्किल समय, कितना ही कठिन समय क्यों ना आए, मुश्किल के समय हमारा देश एकजुट होकर खड़ा होता है। बीते कुछ समय से आप देख रहे हैं, दुनिया के कई देश युद्ध, अशांति और अस्थिरता से घिरे हैं। वेस्ट एशिया में जो हालत बने हुई है, उनका असर पूरी दुनिया पर है। ऊर्जा जरूरतों की, डीजल, पेट्रोल और गैस की दिक्कत पूरी दुनिया में बढ़ गई है। ऐसे संकट में भी
भारत ने हालातों को नियंत्रण में बनाए रखा है। इसके पीछे देश की सफल विदेश नीति और देशवासियों की एकजुटता की सफलता की ताकत है। વાવથરાદના નાણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું. જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસની રાજનીતિના પ્રણેતા છે. યુદ્ધની સ્થિતિમાં પણ પીએમ મોદીએ લોકોને તકલીફ ન પડવા દીધી. પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધારીને જનતાને મોટી રાહત આપી. રસ્તા, પાણી, શિક્ષણની સ્થિતિ પહેલા કેવી હતી તે બધા જાણે છે. બેડા લઈને મહિલાઓએ પાણી માટે દૂર દૂર સુધી જવું પડતું. પીએમએ ઘરે ઘરે પાણી પહોંચાડી મહિલાઓની સમસ્યા દૂર કરી. રોડ અને રેલવેની કનેક્ટિવિટી કરી છે. ગુજરાત પીએમ મોદીના સંકલ્પોને પૂર્ણ કરવા અગ્રેસર. આદરણીય શ્રી મોદી સાહેબે સરહદી અને છેવાડાના ગામોને પહેલા ગામ ગણીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. ગુજરાતને તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અઢી દાયકા કરતા વધુ સમયથી મળતો આવ્યો છે. આ ઉત્તર ગુજરાત સહિત બધા જ અગાઉ પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા કનેક્ટિવિટી જેવી મૂળભૂત જરૂરિયાતોની જે પરિસ્થિતિ હતી તે આપણાથી અજાણ નથી. વાળ ઉટાણે વીજળી ન હોય, પાણી માટે બહેનોને ગામના ગામ સુધી માથે બેડા લઈને જવું પડે, આરોગ્યની સારવાર માટે કોઈ સુવિધા નહીં, રોડ રસ્તા પણ કાચા હતા. આદરણીય મોદી સાહેબે આ સ્થિતિ બદલવાનો નિર્ધાર કર્યો અને જ્યોતિર્ગ્રામ યોજના, સૌની સુજલામ સુફલામ યોજના, વોટર ગ્રીડ, નમો શક્તિ એક્સપ્રેસ વે, 4 લેન 6 લેન હાઈવે જેવી સુવિધાઓથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. એટલું જ નહીં, વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે તેવું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ કર્યું છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ સંબોધન કર્યું. જણાવ્યું કે વાવથરાદમાં પીએમ મોદીનું સ્વાગત કરું છું. પીએમ મોદીની આગેવાનીમાં દેશ વિકાસ પથ પર જઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના નાગરિકો વતી દિલથી આભાર. રસ્તા બનાવવા, પાણી પહોંચાડવા એક સમય માત્ર સ્વપ્ન સમાન હતું. ગામે ગામ રસ્તા, ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની આવક વધી છે. મહિલાઓ આત્મનિર્ભર બની છે. પીએમ મોદી આઝાદીના લડવૈયાના સપના પૂર્ણ કર્યા છે. કાચા મકાનોમાંથી પાકા મકાનો બનાવ્યા. 39,000થી વધારે પાકા મકાનો આપવા જઈ રહ્યા છીએ. ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા છે. પીએમ મોદીએ બોર્ડર સુધી વીજળી અને પાણી પહોંચાડ્યું. તમે સંકલ્પ લીધો બી સાહેબ. આજે બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે. જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા. અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા. ખેડૂતોની આવક વધી. સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને, ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી. આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ સંબોધન કર્યું. જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બન્યો છે. વાવ-થરાદના યુવકો પીએમ મોદીને સાંભળવા માટે આતુર હતા. ભારતને વધુ સુરક્ષિત કરવા માટે મોટું એરપોર્ટ બનાવ્યું. સરહદી વિસ્તાર મજબૂત થાય તે દિશામાં કામ કર્યું. દુષ્કાળમાં અહીંથી હિજરત કરવાની ફરજ પડતી હતી. નર્મદાની નહેરો લાવીને પીએમ મોદીએ આ સમસ્યા દૂર કરી. ઘણા લોકોએ આ યોજનાનો વિરોધ પણ કર્યો હતો. વિરોધનો સામનો કરીને પણ સુજલામ સુફલામ યોજના પૂર્ણ કરી. 5,000 કરોડના ખર્ચે પાઇપલાઇનથી તળાવો ભર્યા છે. એક સમય અહીં વીજળી માટે આંદોલન થતા. સુઈગામને બોર્ડર પર્યટક સ્થળ તરીકે પણ વિકસિત કર્યું છે. પીએમ મોદી ગુજરાતના લોકોના દિલમાં રહે છે. અહીં આગળ આપણા વિસ્તારની અંદર, આપણા બાજુના જ ગામની અંદર, આ નાણીની બાજુમાં જ સાપરા ગામ છે, ત્યાં આગળ સિવિલ આપણા એવિએશનનું માટેનું
ટર્મિનલ બનાવવાની મંજૂરી પણ રાજ્ય સરકારને સૂચના આપી છે. એટલે અહીંથી બલોરમાં બેહીને આપણે બહાર પણ જઈ શકીએ અને આપણું કામ પણ અહીંયા થઈ શકે તે પ્રમાણેનું કામ ભારત સરકારની ઉડાન સ્કીમ અંતર્ગત એ કામને આગળ વધારવાનું કામ પણ આપણા મોદી સાહેબે હાથ ઉપર લઈ લીધું છે. આ નાની ઘટના નથી. અહીંના ખેડૂતોનો તૈયાર થયેલો માલ આખો જિલ્લો ઓર્ગેનિક આપણે બનાવવા જઈ રહ્યા છીએ. પ્રાકૃતિક ખેતી કરવાનો આપણે સંકલ્પ કર્યો છે. તો અહીંથી તૈયાર થયેલી શાકભાજી, અહીંની તૈયાર થયેલા ખેતીના પાકો, એ બટાકા હોય, દૂધની પ્રોડક્ટો હોય, એ અહીંયા દેશના બાકીના સ્થાનો પર પહોંચાડવા માટે, સમયસર પહોંચાડવા માટે અને અહીંથી બાકીના દેશના બીજા દેશો સુધી પહોંચાડવા માટેનો એક રોડ મેપ આપણા મોદી સાહેબે આવતી નવી પેઢી માટેનું ઉજ્જવળ ભવિષ્ય એમણે સુનિશ્ચિત કરી દીધું છે. એ માટે હું હૃદયપૂર્વક આ આખી સરહદી વિસ્તારના પ્રજાજનો વતી માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પીએમ મોદીના હસ્તે સાણંદમાં કેન્સ સેમિકોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 3300 કરોડના ખર્ચે તૈયાર થયો સેમિકન્ડક્ટર પ્લાન્ટ. સિલિકોન અને સાણંદ વચ્ચે સર્જાયો છે મજબૂત સેતુ તેવું વડાપ્રધાને નિવેદન આપ્યું. સાણંદમાં બનેલી ચિપ્સ હવે અમેરિકામાં વપરાશે. ભારત ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્વ સાથે કદમ મિલાવશે. અમે પરિવારવાદ નાબૂદ કરી દેશહિતને પ્રાધાન્ય આપ્યું. 21મી સદીનું આ દશક ભારત માટે પરિવર્તનકારી છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટથી રોજગારીની નવી તકો ઊભી થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ મંત્ર ચરિતાર્થ થયો છે. 21મી સદીનું આ દશક આરંભથી દુનિયા માટે પડકારો લાવ્યો. ભારત દરેક ક્રિટિકલ ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યું છે. સ્પેસ સાથે જોડાવા સ્ટાર્ટઅપ શાનદાર કામ કરી રહ્યું છે તેવું વડાપ્રધાને નિવેદન આપ્યું. पिछले महीने के अंतिम दिन भी मैं साणंद में था और इस महीने के अंतिम दिन भी मैं साणंद में हूं. 28 फरवरी को माइक्रोन के प्लांट में प्रोडक्शन की शुरुआत हुई और आज 31 मार्च को केन्स टेक्नोलॉजीज के सेमीकंडक्टर प्लांट के प्रोडक्शन शुरू हो रहा है. ये मात्र संयोग नहीं है, ये इस बात का प्रमाण है कि भारत का सेमीकंडक्टर इकोसिस्टम किस स्पीड से, किस गति से, किस स्पीड के साथ डेवलप हो रहा है. मैं केन्स टेक्नोलॉजी की पूरी लीडरशिप को बहुत बहुत बधाई देता हूं. रमेश, रघु, कांग्रेचुलेशंस. हमारे भारत की अपनी कंपनी केन्स अब ग्लोबल सेमीकंडक्टर सप्लाई चेन का एक मजबूत हिस्सा बन गई है. ये एक बहुत शानदार शुरुआत है, एक गर्व का पल है. हर भारतवासी के लिए गर्व का पल है. आने वाले दिनों में भारत की बहुत सारी कंपनियां ग्लोबल कोलैबोरेशन के माध्यम से दुनिया को एक रिजिलियंट सेमीकंडक्टर सप्लाई चेन देने जा रही है. साथियों, आज का ये दिन मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड इस मंत्र को सही मायने में चरितार्थ करता है. इस प्रोजेक्ट में प्रोडक्शन शुरू होने से भारत ग्लोबल मार्केट में एक भरोसेमंद सेमीकंडक्टर सप्लाई के रूप में अपना रोल और सशक्त कर रहा है. आज एक प्रकार से साणंद और सिलिकॉन वैली के बीच नया ब्रिज सा बन गया है. साथियों, 21वीं सदी का ये दशक आरंभ से दुनिया के लिए अनेक चुनौतियां लेकर आया है. संकट पैंडेमिक का रहा है,
कॉन्फ्लिक्ट का रहा है, इसमें भी सबसे बड़ी भुक्तभोगी ग्लोबल सप्लाई चेन रही है। चाहे चिप्स हो, रेयर अर्थ मिनरल्स हो, एनर्जी हो, एक कॉन्फ्लिक्ट की वजह से बहुत प्रभावित हुए हैं। ये मानवता के तेज विकास से जुड़ी चीजें हैं। इनकी सप्लाई चेन में, इनके फ्लो में ब्रेक लगने से पूरी ह्यूमैनिटी का विकास प्रभावित होता है। इसलिए भारत जैसे डेमोक्रेटिक देश का इस दिशा में आगे बढ़ना पूरे विश्व के विकास के लिए बहुत अहम है। ભારતના બીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સાણંદમાં ઉદ્ઘાટન થયું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું। જણાવ્યું કે સેમિકન્ડક્ટરનો પહેલો પ્લાન્ટ 28 ફેબ્રુઆરી આરંભ કરાવ્યો। આજે 31 માર્ચે બીજા પ્લાન્ટનો પીએમએ પ્રારંભ કરાવ્યો। આવનારા જુલાઈમાં સેમિકન્ડક્ટરનો ત્રીજો પ્લાન્ટ શરૂ થશે। સેમિકન્ડક્ટરના 2026માં 4 પ્લાન્ટ તૈયાર થઈ જશે। 2027માં સેમિકન્ડક્ટરના વધુ 2 પ્લાન્ટ તૈયાર થઈ જશે। ભારતની પહેલી ફેબ 2028માં ધોલેરામાં શરૂ થઈ જશે। 2032 સુધી ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ખૂબ જ આગળ હશે। ગેસ અને અન્ય મટીરીયલ ભારતમાં બને તેવું આયોજન છે। माननीय प्रधानमंत्री जी, पहला प्लांट आपने 28 फरवरी को आरंभ किया। आज 31 मार्च को दूसरा प्लांट और अब तीसरा प्लांट आते आते जुलाई में आरंभ हो जाएगा। 2026 में 4 प्लांट सेमीकंडक्टर के रेडी हो जाएंगे। 2027 में 2 और प्लांट रेडी होंगे और भारत की पहली फैब धोलेरा में 2028 में रेडी होगी। સાણંદમાં કેન સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું। ગુજરાતે વિકાસની એક નવી સિદ્ધિ મેળવી છે। પહેલા માઇક્રોન અને કેન્સનો પ્લાન્ટ શરૂ થયો। માત્ર 14 મહિના પહેલા જ પ્લાન્ટને મંજૂરી મળી હતી। સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર વેલી બનવા જઈ રહ્યું છે। उनके मार्गदर्शन में साणंद धोलेरा को सिलिकॉन वैली बनाने के लिए इस दिशा में हर एक कदम आगे बढ़ा रहे हैं। कैंस के इस प्रोजेक्ट को भारत सेमीकंडक्टर मिशन अंतर्गत 2024 में मंजूरी मिली थी और आज मात्र 14 महीने के भीतर भीतर ये प्लांट शुरू होने जा रहा है। सेमीकंडक्टर, एआई, डेटा सेंटर और डीप टेक बेस्ड इंडस्ट्रीज को आने वाले समय में जिस स्किल वर्कफोर्स की जरूरत होगी उसे हमारा डेमोग्राफिक डिविडेंड यूथ पूरा करेगा। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने एआई, सेमीकंडक्टर, ग्रीन हाइड्रोजन, रिन्यूएबल एनर्जी जैसे सेक्टर्स में गुजरात को हब बनाने का संकल्प लिया है। इस इन्वेस्टर्स की डिमांड अनुसार वर्कफोर्स तैयार हो सके, इसलिए राज्य सरकार ने 2026 के बजट में नमो गुजरात कौशल्य एवं रोजगार मिशन की घोषणा की है। साथ ही राज्य की यूनिवर्सिटीज में एडवांस मटेरियल सेंटर और सेमीकंडक्टर जैसे सिलेबस शुरू करने के लिए भी प्रावधान किए हैं। પીએમ મોદીએ કોબાના જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। કોબામાં જૈન ધર્મના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું। મ્યુઝિયમમાં ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન છે। દુર્લભ અવશેષ જૈન કલાકૃતિઓનો સંગ્રહનો સમાવેશ થયો છે। વિશાળ મંદિર પ્લેટ, યંત્ર પ્લેટ, સિક્કાનો પણ સંગ્રહ છે। ચાંદીના રથ, પ્રાચીન હસ્તપ્રતોનો પણ સંગ્રહાલયમાં સમાવેશ છે। 2000થી વધુ દુર્લભ ખજાનો ધરાવતું આ અનોખું સંગ્રહાલય જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પીએમ મોદીએ ભગવાન મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી। કોબા એ જ્ઞાન અને શ્રદ્ધાનો સંગમ છે તેવું વડાપ્રધાને નિવેદન આપ્યું। કોબા જૈન તીર્થની ઉર્જા અલૌકિક છે। જૈન મ્યુઝિયમ એટલે જ્ઞાનનો મહાકુંભ। સમ્રાટ સંપ્રતિ માનવતાના આદર્શ અને મહાન શાસક વિદેશી આક્રમણકારોએ જ્ઞાનની ધરોહરને સળગાવી દીધી હતી। આઝાદી બાદ વારસાઓને શોધવા કોઈએ પ્રયાસ ન કર્યો।
જૂની સરકારોએ પાંડુલિપિઓની ઉપેક્ષા કરી ભારતની વિરાસતના સંરક્ષણનો સંકલ્પ લેવાનો છે. ભારતના નવા સાંસ્કૃતિક અભ્યુદયનો ઉદય થઈ રહ્યો છે. વોટ બેંક અને પરિવારવાદની વ્યવસ્થા અમે નાબૂદ કરી છે. વ્યક્તિગત આકાંક્ષા છોડી દેશના વિકાસ પર નજર હોવાની વાત વડાપ્રધાને કરી. સાથે જ જણાવ્યું કે નવકાર મંત્રના નવા સંકલ્પો દેશની તાકાત બનશે. ગુજરાત આવતા જ પહેલો કાર્યક્રમ મૂળ સાથે જોડાવાનો છે. કોબા બાદ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. મ્યુઝિયમ માત્ર જોવા માટે નહીં પણ સમજવા માટે આવો તેવું વડાપ્રધાને નિવેદન આપ્યું. सर्वप्रथम मैं भगवान महावीर के चरणों में प्रणाम करता हूं. मैं कोबा तीर्थ से सभी देशवासियों को भगवान महावीर जयंती की शुभकामनाएं देता हूं. साथियों, मैं आज परम पूज्य आचार्य श्री कैलाश सागर सुरेश्वर जी महाराज साहब की स्मृति को भी वंदन करता हूं. उनके स्वप्न ने कोबा की इस धरती पर ज्ञान और श्रद्धा का यह महान केंद्र स्थापित किया है. कोबा तीर्थ की ये स्थली आध्यात्मिक शांति से ओतप्रोत है. जिस स्थान की ऊर्जा ऐसी अलौकिक हो, जिसमें इतने जैन मुनियों की, संतों की तपस्या जुड़ी हो, वहां सृजन और सेवा ये अपने आप प्रस्फुटित और संचालित होते हैं. मैं तो बरसों से देखता आया हूं कि कोबा तीर्थ में कैसे अध्ययन, साधना और संयम की सतत परंपरा चली आ रही है. यहां मूल्यों का संरक्षण होता है, संस्कारों को संबल मिलता है और ज्ञान का पोषण होता है. ये त्रिवेणी भारतीय सभ्यता का आधार है. इस त्रिवेणी को अविरल बनाए रखना ये हम सबका दायित्व है. इस म्यूजियम में भारत की सबसे बड़ी विशिष्टता के, सबसे बड़ी ताकत के दर्शन होते हैं. जैसा कि मैंने पहले भी जिक्र किया, हमारी ये ताकत है भारत की विविधता, और विविधता में एकता. दुनिया ने हमेशा मत, मजहब और आस्था के नाम पर टकराव देखा है, लेकिन इस म्यूजियम में भारत के दूसरे सभी धर्मों के भी गौरवशाली दर्शन होते हैं. वैदिक और बौद्ध परंपरा, वेद, पुराण, आयुर्वेद, योग, दर्शन, विभिन्न परंपराओं के सभी रंग एक साथ इंद्रधनुष की तरह उपस्थित हो, ये भारत में ही हो सकता है. साथियों, आज दुनिया में जिस तरह के हालात हैं, जिस तरह विश्व अस्थिरता और अशांति की आग में झुलस रहा है, इस म्यूजियम की विरासत, इसका संदेश केवल भारत ही नहीं बल्कि पूरी मानवता के लिए बहुत अहम है. हमारा प्रयास होना चाहिए दुनिया के देशों से यहां आने वाले जिज्ञासु, स्टूडेंट्स और रिसर्चर्स की संख्या और बढ़े. जो लोग यहां आए वो भारत की जैन धर्म की शिक्षाओं को विश्व के कोने कोने में पहुंचाए. साथियों, आचार्य भगवंत श्री पद्मसागर सुरेश्वर जी महाराज साहब जैसे महान व्यक्तित्व और संतों ने इसका महत्व समझा. उन्होंने अपना पूरा जीवन इसके लिए समर्पित किया. जीवन के 60 साल गांव गांव, शहर शहर
देश के कोने कोने से उन्होंने मैन्युस्क्रिप्ट को खोजा। ऐसी 3 लाख से अधिक पांडुलिपियां, ताड़पत्र, भोजपत्र पर अंकित सैकड़ों साल पुराना वो ज्ञान आज कोबा में सुरक्षित और संकलित हुआ है। ये भारत के अतीत की, भारत के वर्तमान की और हमारे भविष्य की बहुत बड़ी सेवा है। साथियों, पुरानी सरकारों ने पांडुलिपियों की उपेक्षा करके जो गलती की थी, आज हम उसका सुधार कर रहे हैं। हमने इसके लिए ज्ञान भारतम मिशन शुरू किया है। इस काम में हम टेक्नोलॉजी का इस्तेमाल कर रहे हैं। इस मिशन के तहत प्राचीन पांडुलिपियों का डिजिटाइजेशन किया जा रहा है, उनका वैज्ञानिक तरीके से संरक्षण हो रहा है। स्कैनिंग, केमिकल ट्रीटमेंट और डिजिटल संग्रह जैसे सभी प्रयास इस दिशा में हो रहे हैं। કોબામાં જૈન ધર્મના મ્યુઝિયમનું આજે ઉદ્ઘાટન થયું। 2000થી વધુ દુર્લભ ખજાનો ધરાવતું અનોખું આ સંગ્રહાલય છે। ગુજરાતમાં વિકાસ અને વિરાસતની નવી પરંપરા સ્થપાઈ હોવાની વાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી। જણાવ્યું કે વર્ષ 2026માં ધર્મના પુનઃ જાગરણનું ખાસ વર્ષ છે। વિરાસત મહોત્સવથી આપણી સંસ્કૃતિનું ગૌરવ વધી ગયું છે। પીએમ મોદીએ પાલી ભાષાને ક્લાસિકલ દરજ્જો આપ્યો છે। વિદેશમાંથી પ્રાચીન જૈન મૂર્તિઓ ભારત પરત લાવ્યા। વર્તમાન વિશ્વમાં જૈન ધર્મ સાચો માર્ગ બતાવશે। જૈન મ્યુઝિયમ આવનારી પેઢી માટે સંસ્કૃતિ જળવશે। ગયા વર્ષે નવકાર મંત્રનો ભવ્ય મહાજાપ યોજાયો હતો। વિકસિત ભારત અને ગુજરાત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। જૈન સંસ્કૃતિ અને પરંપરાનો હવે સંગ્રહ થશે તેવી વાત ભૂપેન્દ્ર પટેલે કરી। પુનઃસ્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત શ્રી મોદી સાહેબની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે। તેમના નેતૃત્વમાં ધર્મ, આસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ તથા વિરાસતોનું ગૌરવ થઈ રહ્યું છે। તેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્સવ છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર સરકારે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટલાઇઝેશન અને સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે। પ્રાકૃત અને પાલીમાં કોતરાયેલું જૈન સાહિત્ય ગહન વિચારોનો ખજાનો ધરાવે છે। વડાપ્રધાનશ્રીએ પાલી અને પ્રાકૃત ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે। એટલું જ નહીં, તેમની પ્રેરણાથી સંસદના પ્રવેશ દ્વાર પર સમેત શિખરનું ચિત્રણ હોય કે વિદેશની ધરતી પરથી પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ દેશમાં પરત લાવવાની વાત હોય, આવી અનેક સફળતાઓથી તેમણે જૈન દર્શન ઉજાગર કર્યું છે। ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે દેશભરમાં નવકાર મંત્રનું આયોજન થયું હતું। વડાપ્રધાન શ્રી આ નવકાર મંત્રના દિવસે રાષ્ટ્ર વિકાસ માટે નાગરિક હિતના નવ સંકલ્પો આપ્યા હતા। તો કોબામાં મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ પણ સંબોધન કર્યું। જણાવ્યું કે જૈન ધર્મના લોકો માટે આજનો ઉત્સવ સૌથી મહત્વનો છે। સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જૈન ધર્મની આન બાન અને શાન છે। મહારાજશ્રીએ પદવિહાર કરીને વસ્તુઓ સંગ્રહી છે। વડાપ્રધાન દેવ આરાધનાનો મોકો ચૂકતા નથી। ઓછી ટકાવારીવાળા જૈન સમાજ માટે પ્રધાનમંત્રી ચિંતા કરે છે। વિહારમાં પડતી તકલીફની પણ ચિંતા કરે છે। ભૂપેન્દ્રભાઈની સરકારમાં બધા જ ધર્મોના કેન્દ્રો સુરક્ષિત છે। મારે આજે અહીંથી કહેવું છે કે જૈન સમાજના મારા વડીલોથી લઈને યુવાઓએ ક્યારેય વિચાર્યું હશે કે આ મહાન દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન શ્રી દેશમાં સૌથી ઓછી ટકાવારીમાં આવતો આપણો આ નાનો સમાજ
અને એ સમાજના ગુરુ ભગવંતો માટે ગુરુ ભગવંતોના વિહાર હોય કે પછી શેત્રુંજય દાદાના દર્શન અર્થે જતા ગુરુ ભગવંતોને ભારી ગરમીમાં એમને જે વિહાર અને ખાસ કરીને શેત્રુંજય દાદાના જાત્રા દરમિયાન પડતી તકલીફોનો નિકાલ, અને આપણે ક્યારેય એવું વિચાર્યું હશે કે વડાપ્રધાન શ્રી ગુરુ ભગવંતોને પડતી આ જાત્રામાં કઈ રીતે નિકાલ આવે તે માટે વિચારણા કરીને સરકાર અને સામાજિક લોકોને માત્ર કોઈ દિશા આપે એટલું જ નહીં, પરંતુ દિશા જોડે જોડે આ ગુરુ ભગવંતો માટે કેટલું કામ કર્યું ને તેની બી ઉઘરાણી કરે એનો સ્વયં સાક્ષી મને બી બલવાનો અવસર મળ્યો છે. મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે પદ્મસાગર સુરેશ્વરજીનું પણ નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું છે કે દેશને ચારિત્રવાન પ્રધાનમંત્રી મળ્યા છે. પીએમ મોદી અડધા સાધુ અને અડધા ગૃહસ્થ છે. સુષુપ્ત ભારતીય સંસ્કૃતિને પીએમ મોદીએ જાગૃત કરી છે. પીએમ મોદી લોકોના દિલ પર રાજ કરનારા નેતા છે. વિશ્વયુદ્ધ જેવી સ્થિતિમાં પણ ભારત આજે સુરક્ષિત છે. વર્ષો બાદ ભારતને સંસ્કૃતિ જગાડનાર વડાપ્રધાન મળ્યા છે. યુદ્ધકાળમાં ભારતે વિશ્વને શાંતિનો શ્રેષ્ઠ સંદેશ આપ્યો છે. આજે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે. પીએમ મોદીની સાદગી અને કાર્યનિષ્ઠા ખરેખર અદ્ભુત છે તેવું જણાવ્યું. देश का एक सद्भाग्य है, एक चरित्रवान, निष्ठावान, लक्ष्य को लेकर चलने वाले, और जिसको कहा जाए ऐसे इस देश के लिए प्रजा का सौभाग्य है कि ऐसे सुंदर प्रधानमंत्री आपको मिले. युद्ध काल के अंदर शांति का संदेश देने वाले, लोगों को समझाने में मदद करने वाले, एक जमाना था थोड़े समय पहले हम सारी दुनिया पर झांकते थे, देखते थे, परंतु आज समय इतना बदल चुका है इनके राज्य में, आज सारी दुनिया हमें देखती है, हमारे विचारों को जानने का प्रयास करती है. हम कहाँ थे, कहाँ से कहाँ आए, ये विकास का श्रेय प्रधानमंत्री जी को देता हूँ. हमारी संस्कृति सो गई थी, प्रजा में वो भावना जागृत नहीं हुई थी, मैं कौन हूँ, आर्य भूमि में जन्मा हूँ, हमारी संस्कृति, हमारी सनातन संस्कृति क्या है, उसको समझाने का पूरा प्रयास किया. और प्रजा के हृदय में, देखिए दिल्ली में राज्य करने वाले तो हजारों आए हजारों गए, पर लोगों के दिल में राज्य करने वाले व्यक्ति बहुत कम हुए. तो ऐसे प्रधानमंत्री को मैं अपने अंतर हृदय से आज आशीर्वाद देता हूँ. उनका आरोग्य सुंदर रहे, देश के कार्य में उनका सहयोग हमेशा मिलता रहे, उनका मार्गदर्शन हमारे प्रजा के कल्याण के लिए हो, और इसके साथ राष्ट्र का विकास, प्रजा के उत्थान का विकास, वो अपने लक्ष्य को प्राप्त करने में सफल बने. मेरे अंतर से, हृदय से इनको आशीर्वाद देता हूँ, इनकी शुभकामना करता हूँ. ये अपने कार्य में जरूर सफल बनेंगे, ऐसा मेरा विश्वास है. राष्ट्र के विकास में, प्रजा के उत्थान के लिए बहुत कुछ इन्होंने किया है और करने वाले हैं. इनका जीवन, इनकी सादगी, कार्यनिष्ठा, इनका लक्ष्य समझने जैसा है. बहुत कुछ इनके जीवन में है, शब्दों से कितना कहा जाए, परंतु जहाँ तक मेरा परिचय है उसके हिसाब से मैं कहूँगा, एक ऐसे व्यक्ति जो आधे साधु हैं और आधे गृहस्थ. हाँ, उनका अंतर जीवन ही ऐसा है. बहुत वर्षों के बाद फिर मिलना हुआ, बड़ी प्रसन्नता हुई. अंदर हम बैठ करके बातचीत किए तो बड़ी प्रसन्नता आई. कहने का मतलब है, आज के विषम काल में जहाँ युद्ध हो रहे हैं, भयंकर युद्ध, और उसके से हम देश को बचाने का प्रयास, ताकि युद्ध का असर हमारे देश में न हो, हमारी प्रजा सुख शांति से रहे, इसके लिए भी उनको धन्यवाद देता हूँ.
कि हमारे देश को हमेशा समस्याओं से बचाया है। વડાપ્રધાન મોદીએ આરોગ્ય મંત્રીના ખબર અંતર પૂછ્યા છે। એરપોર્ટ પર પીએમ મોદીએ પ્રફુલભાઈ પાનસેરિયાની મુલાકાત કરી। બીમારીમાંથી બહાર આવેલા મંત્રીની તબિયત વિશે ખાસ પૂછપરછ કરી છે। કમરના ઓપરેશન બાદ મંત્રી લાંબો સમય સારવારમાં હતા, ત્યારે તેમના ખબર અંતર આજે પૂછવામાં આવ્યા છે। પીએમ મોદીએ ખેડબ્રહ્માથી અસારવાને ટ્રેનને લીલી ઝંડી આપી છે। વર્ચ્યુઅલી લીલી ઝંડી આપવામાં આવી છે। ખેડબ્રહ્માથી અસરવા વાયા હિંમતનગર રેલવે ટ્રેન સેવા શરૂ કરાઈ છે। નવીન બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન નિર્માણ કરાયા બાદ ટ્રેન શરૂ કરવામાં આવી છે। ટ્રેન શરૂ થતાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ ઉમટી પડી હતી। મુસાફરોને લઈને પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસરવા જવા માટે રવાના થઈ છે। મહત્વનું છે કે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ખેડબ્રહ્મા અમદાવાદ બ્રોડગેજ રેલ સેવા આદિવાસી વિકાસ માટે મહત્વની છે। નાના અંબાજીના યાત્રાળુઓને મોટો લાભ નવી રેલવે સેવાથી મળશે। રેલવે ચાલુ થવાથી અહીંના લોકો જે અંબાજી માતાના દર્શન કરવા ખેડબ્રહ્મા આવી શકશે આસાનીથી અને દર્શન કરીને પણ પરત જઈ શકે એવી વ્યવસ્થા છે। અને એના માટે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવો જોઈએ કે નવી રેલવે લાઇનથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ખેડબ્રહ્મામાં જે પછાત એરિયા છે ત્યાં લોકો જોઈને ટ્રેનને ખૂબ જ રાજી થઈને ઉત્સાહિત થઈને એને વધાવવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે। સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ નિરીક્ષકોની ફોજ મેદાને ઉતારશે। આવતીકાલથી ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। નિરીક્ષકો જિલ્લા મહાનગરોમાં ઉમેદવારોને સાંભળશે। 3 થી 4 દિવસ સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે। ભાજપ નિરીક્ષકો ઉમેદવારોની પેનલ તૈયાર કરશે। મનપા અને નગરપાલિકામાં વોર્ડના ઉમેદવારની પેનલ, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતમાં સીટ દીઠ પેનલ તૈયાર થશે। પાર્લામેન્ટરી બોર્ડ નિરીક્ષકોના અભિપ્રાય આધારે પસંદગી કરશે। સ્થાનિક ચૂંટણીમાં રાજપૂત સમાજને પૂરતા પ્રતિનિધિત્વની માંગ। રાજપૂત સંસ્થાની સંકલન સમિતિનો સીએમ અને ભાજપ પ્રમુખને પત્ર। જનરલ સીટ પર જનરલ કેટેગરીના ઉમેદવારને ટિકિટની માંગ કરવામાં આવી છે। અગાઉની ચૂંટણીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા નારાજગી છે। જનરલ બેઠક પર જનરલ ઉમેદવારને જ પ્રાધાન્ય આપવા માંગણી થઈ છે। સ્થાનિક ચૂંટણીને લઈને ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિએ પત્ર લખ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રીઓને એક પત્ર પાઠવ્યો છે, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓપન કેટેગરીની સીટો માટે ઓપન કેટેગરીના ઉમેદવારોને જ ટિકિટ ફાળવવા એવી વિનંતી કરી છે। અને ટૂંક સમયમાં અમે રૂબરૂ રજૂઆતનું પણ આયોજન કરી રહ્યા છીએ। સ્થાનિક ચૂંટણી પહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો। કોંગ્રેસ સાથે જોડાયેલ 100 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। કાલીબેલના સરપંચ સુભાષભાઈ ટીમ સાથે ભાજપમાં જોડાયા। કાલીબેલ સહિત ટેકપડાના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો। ડાંગ પ્રભારી રાજેશ દેસાઈ, ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ખેસ પહેર્યો। આજના આ કાર્યક્રમની અંદર વિશેષ આનંદ અને અનુભૂતિ એ થઈ કે કાલીબેલ ગ્રામ પંચાયતના સરપંચ સહિતની ટીમ અને ટેકવાડાના અમુક સભ્યો તથા એના સમર્થકો આજે અમારા કાર્યક્રમની અંદર ભાજપ પરિવાર સાથે જોડાયા છે। અમે એમને આવકાર્યા છે અને એમના સહિયારા પ્રયાસથી આવનારી ચૂંટણીઓ અમે જીતવામાં એમનો પણ સહકાર લઈશું। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીશું। જામનગર વોર્ડ 2 ના આપ ઉમેદવાર જયદીપસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે। મહાનગરપાલિકાની કામગીરી સંબંધિત વિડીયો વાયરલ કર્યા હતા। વિડીયોમાં અધિકારીઓને સંબોધી અપશબ્દો બોલતા કાર્યવાહી થઈ છે। આપે વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જયદીપસિંહને જાહેર કર્યા છે। જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળના વિવાદનો અંત આવ્યો છે। વાલીઓ, ધારાસભ્ય અને સંસ્થાના ટ્રસ્ટી સાથે બેઠક યોજાઈ। દીકરીઓની સંસ્થાની બદનામી ન થાય તે માટે નિર્ણય લેવાયો। મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામા પર
પડદો પડ્યો છે. સંસ્થાનું મેનેજમેન્ટ ફરી સારી રીતે ચાલે તેવી ચર્ચા થઈ તેવું એમએલએ નિવેદન આપ્યું. આજે વાલીઓની મિટિંગ ના કહી શકાય. આજે તમામ આગેવાન અમારા સમાજના અહીંયા રહ્યા હતા અને અમારા જે કાંઈ પ્રશ્નો હતા છેલ્લા ઘણા સમયથી કે જે કાંઈ હતું એ બધા જ અમારા તમામ સમાજના આગેવાનોએ બધી જ રીતે વ્યવસ્થિત બેસી અને વ્યવસ્થિત સમાધાન થઈ ચૂક્યું છે અને આ બધી જ આખી ઘટનાનો સુખદ અંત આવ્યો છે કે આ સંસ્થા છે દીકરીઓની સંસ્થા છે અને સંસ્થાની અંદર કઈ રીતે વધારે સારી રીતે ચાલે, કઈ રીતે વધારે વ્યવસ્થા જળવાય એમના માટેના બધા લાંબી કાલ સાંજ કાલ બપોરથી લઈને ચર્ચાઓને અંતે બધા વાલીઓનો હું આભાર વ્યક્ત કરું છું કે વાલીઓએ એવું કર્યું કે ભાઈ સમાજના આગેવાનો જે નિર્ણય કરે એ અમને શિરોમાન્ય છે અને હું તો ધન્યતા અનુભવું છું કે વાલીઓએ એની એક પોઝિટિવ વાત કરી. ડાંગના પાંઢરપાડામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામમાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ટાંકીમાં પાણી ચડાવવાની મોટર લાંબા સમયથી બંધ હાલતમાં છે. ટેકનિકલ ખામીના લીધે પાણી માટે વલખા મારવાની અત્યારે લોકોને નોબત આવી છે. ગામના 2 હેન્ડપંપ પરથી પાણી લાવવા માટે લોકો મજબૂર બન્યા છે. સમસ્યાનો હલ નહીં આવે તો લોકોની ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી છે. આજે સુબીર તાલુકામાં સમાવેશ સેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પાંડરપાડા ગામના અંદર ખૂબ જ પાણીની તકલીફ પડી હતી. ત્યાં અમે ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે લોકોને મુલાકાત કરી તો લોકોએ અમને એવી રજૂઆતો કરી કે અમે વર્ષોથી પાણીની સમસ્યા બાબતે અમે તંત્રને જાણ કરીએ છીએ પરંતુ કોઈ પણ દિવસ તંત્રએ ધ્યાને લીધું નથી અને સ્થાનિક આગેવાનોને પણ એ લોકોએ ગ્રામસભામાં જાણ કરી છે. તેમ છતાંય પણ પાણીની સુવિધાઓ ત્યાં થતી નથી. અમારા ગામમાં સાહેબ આ પાઇપલાઇનો થયેલી છે. આજે પાછળ તમે જોઈ રહ્યા છે પાણીની ટાંકી 5 વર્ષ થઈ ગયા છે. હજુ સુધી ગામની અંદર આ ટાંકીમાં પાણી આવ્યું નથી કે જે પાઇપલાઇન કરેલી છે તે નળોમાં પાણી આવ્યું નથી. અમારી એક જ માંગ છે કે અમારા ઘર સુધી જે નળો બનેલા છે આજે એ બધા નળ ભાંગી ગયા છે પણ અમારી એ જ માંગ છે કે અમારા ઘર સુધી અમારો નળ બને અને નળમાં પાણી આવે. કેમ કે સાહેબ રોજ 2 કિલોમીટર દૂર જવાની શક્તિ લોકોની અંદર રહી નથી. આદિવાસી વિસ્તારમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. વાંસદાના કંબોયામાં હાઈસ્પીડ કોરિડોરનો ભારે વિરોધ થયો છે. બિલીમોરા ચીખલી વાંસદા વઘઈ વચ્ચેનો હાઈસ્પીડ કોરિડોર કે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સર્વે કરવા પહોંચેલી ટીમને ગામ લોકોએ અટકાવી છે. ગ્રામસભાની મંજૂરી વગર સર્વે કરવા ન આવવા જણાવ્યું છે. હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી બંધ કરાઈ. એટલે અમે સવારે જગ્યા સ્થળ પર તપાસ કરી તો એમને પૂછ્યું કે તમે આ શેનું કામગીરી કરો છો તો એમણે એમ કીધું કે 6 લેન્થ જે બનવાની છે એમના માટેની અમે કામગીરી કરી રહ્યા છીએ. તો અમે એમને એમ કીધું કે અમે પરમિશન નથી આપી તો તમે કઈ રીતે કામગીરી કરી શકો? તમારે સરપંચને મળવું પડે પછી કામગીરી થાય. પછી એમણે એમના સાહેબોને જણાવ્યું તો એમને પણ અમે કીધું કે અમને તાલુકામાં જ્યારે બોલાવેલા ત્યારે અમે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીએ કોઈ સહી આપી નથી કે તમે ગામમાં આવો. આજે કંબોયા ગામમાં અહીંયા કંબોયા બ્રિજ આવેલો છે ભિલોડી ખાડી પર. એમાં જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન એટલે જમીનના માટીના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ હતી. જે અહીંયા ગામ લોકોએ જોતા ગ્રામસભાની મંજૂરી વગર અહીંયા કોઈ પણ પ્રકારની સર્વેની કામગીરી કરવી નહીં એ પ્રમાણેનું વાત હતી. એટલે એ પ્રમાણે અહીંથી સર્વે આજથી અહીંયા મોકૂફ રાખવામાં આવે છે ગામમાં અને પૈસા ખેડર આવતા જે ગામો છે એમાં સર્વેની કામગીરી મોકૂફ રાખવામાં આવે છે. રાજકોટમાં ગુનાખોરી પર ડીસીપી બાંગરવાની સર્જિકલ સ્ટ્રાઇક. બાહોશ અધિકારી જગદીશ બાંગરવાની સિંગમ કાર્યશૈલી 7 મહિનામાં રંગીલા રાજકોટને ફરી એકવાર શાંત કર્યું છે. ગુનેગારો સામે રહેમ દ્રષ્ટિ રાખ્યા વગર કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. આતંક ફેલાવતી નાની મોટી ગેંગના મૂળિયા હચમચાવી દીધા છે. સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવામાં સફળ રહ્યા છે. ગુનેગારોને ડામવામાં ડીસીપી જગદીશ બાંગરવાનો સિંહ ફાળો છે. ભય સામે લોકોનો અડધી રાત્રિનો ભરોસો બાહોશ બાંગરવા છે. પેડા ગેંગ કે મરગા ગેંગ કે પછી બાંગરવા સ્ટાઇલમાં ન્યાયિક કાર્યવાહી થઈ છે. ગેંગસ્ટરોનો સફાયો થયો છે. 5 મોટી ગેંગ જેલના સળિયા પાછળ છે. ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી આરોપીઓને જેલ ભેગા કર્યા છે. રાજકોટ વાસીઓએ ડીસીપી બાંગરવાની સિંહ ગર્જનાને વધાવી છે. રાજકોટની અંદર જેટલો ક્રાઇમ હતો
ખરેખર એટલો બધો બંધ થઈ ગયો છે. કારણ કે આવા રાજકોટની અંદર ડીસીપી માંગરવા સાહેબ જેવા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને ક્રાઇમ કરવું હોય તો 50 ફેરી વિચારશે. કેમ કે રાજકોટ પોલીસ સતત આપણી માટે રાત દિવસ પેટ્રોલિંગ આ તે ગમે ત્યાં કાંઈ એવું બનાવ બને તો તરત પહોંચી જાય છે. તો ખરેખર રાજકોટ પોલીસને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર ડીસીપી હોય તો માંગરવા સાહેબ જેવા જ. માત્ર 7 મહિનાની અંદર જ એવી કામગીરી કરી છે કે રાજકોટ વાસીઓ પણ આજે તેમના સમર્થનમાં ઊભા છે. કયા પ્રકારની કામગીરી કરી છે આપણે સીધા તેમની સાથે જ વાત કરશું. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. કયા પ્રકારની કામગીરી સ્ટેપ બાય સ્ટેપ દ્વારા આપણા દ્વારા કરવામાં આવી છે, શું કહેશો? રાજકોટમાં અમે ક્રાઇમના ડેટાનો એનાલિસિસ કર્યો તો એમાં જોયું કે રાત્રિના સમયે અને ખાસ કરીને 9 વાગ્યા પછી અને 12 વાગ્યાની વચ્ચે આ સમય દરમિયાન જે ચાની લારીઓ, ઈંડાના લારીઓ અને જે જ્યાં ન્યુસેન્સ ભેગા થાય છે એવા અમુક પોઈન્ટ્સ છે જ્યાં દારૂ પીને માણસો એકબીજા સામે છરી લઈને અટેક કરે છે અને એના કારણે શરીર સંબંધી અને રાયોટિંગ જેવા ગંભીર બનાવો બને છે. તો બનાવોનો પેટર્ન જોતા અને બનાવોના સહ આરોપીઓની વિગતો જોતા અમારા ધ્યાને આવેલ કે અમુક સંગઠિત ગુનાઓ અને ગેંગ રૂપમાં ઓપરેટ કરતી અમુક ટોળકીઓ જે છે શહેરમાં ભય ફેલાવવાનું અને આમ આદમીને હેરાન કરવાનું કામ કરે છે. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર અને એડિશનલ સીપી સરની માર્ગદર્શન હેઠળ અમે એક કામગીરી હાથ ધરી જેમાં રાજકોટ શહેરમાં આ રીતે સંગઠિત ગુના આચરનાર ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરી અને અમુક જે વારંવાર જે ગુના આચરતા હતા એવા માણસોને અમે આઈડેન્ટિફાઈ કર્યા અને એની જે ગેંગ રૂપમાં ઓપરેટ થતી હતી એના વિરુદ્ધ GCTOCનો જે કાયદો ગુજરાત સરકાર દ્વારા 2015માં લાવવામાં આવ્યો હતો એના હેઠળ કાર્યવાહી કરી. તો સૌથી પહેલા એમાં વાત કરીએ તો પેન્ડા ગેંગ જે જંગલેશ્વર એરિયામાં ખૂનની કોશિશ અને NDPS આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ જેમાં એની વાત કરીએ તો 71 જેવા ગુના એના વિરુદ્ધ દાખલ છે. તો એવી એક ટોળકી જેમાં 17 સભ્યો હતા એને અમે જેલ હવાલે કર્યા. એના પછી સામે ફાયરિંગનો જે કેસ બન્યો તો એમાં પેન્ડા ગેંગની સામે મુર્ગા ગેંગ ઓપરેટ થતી હતી. તો એ મુર્ગા ગેંગમાં પણ એના વિરુદ્ધ 36 જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે. એના 21 સભ્યો વિરુદ્ધ અમે GCTOCની કાર્યવાહી કરી. આની સાથે પ્રનગર એરિયામાં જે એક બાટલી ગેંગ હતી, સોડા બાટલીના ઘા કરી લોકોમાં આતંક ફેલાવવાનું કામ કરતી હતી અને વારંવાર છોટી નાની નજીવી બાબતે આમ માણસને હેરાન કરતી હતી. એ બાટલી ગેંગના 14 સભ્યો વિરુદ્ધ GCTOC એક્ટ હેઠળ કાર્યવાહી કરી અમે જેલ હવાલે કર્યા હતા. પછી ઓડિયા ગેંગ જે થોરાળા વિસ્તારમાં ભાઈઓ અને એના કઝન બ્રધર્સ મળીને એરિયામાં આતંક ફેલાવતા હતા એવા 9 સભ્યો વિરુદ્ધ અમે GCTOCની કાર્યવાહી કરી હતી. આ સાથે એબલા ગેંગ જે બી ડિવિઝન એરિયામાં હતી એમાં રિસેન્ટલી 7 સભ્યોને જેલ હવાલે કરવામાં આવેલ છે. આ સિવાય પણ અમે 2-3 બીજી ગેંગ એવી આઈડેન્ટિફાઈ કરી છે જે સંગઠિત અપરાધમાં ઇન્વોલ્વ છે અને નાના જે માણસો હોય છે એને હેરાન કરે છે અને વારંવાર ગુનાઓ આચરે છે. તો એના વિરુદ્ધ પણ આવનાર સમયમાં અમે GCTOCની કાર્યવાહી કરીશું. અત્યારે તમે આમ ક્યારેક રસ્તામાં જાઓ છો ત્યારે એમ કે છે બાંગરવા સાહેબ આવ્યા આમ ક્યાંક ખાસ આમ? રાજકોટમાં મને નોકરી કરતે ઘણો વખત થઈ ગયો છે. પહેલા હું ઝોન 2માં હતો અને લગભગ 2 વર્ષ થયા તો મને મોટા ભાગના માણસો ઓળખે છે. એના કારણે નામજોગ કઈ વાર અમુક વખતે વાત કરતા હોય છે. આ સિવાય બ્રાન્ચ જે હોય છે જે એને એઝ એક્સપર્ટ જોવામાં આવે છે અને બ્રાન્ચ પાસેથી અપેક્ષાઓ પણ વધુ હોય છે માણસોને. એટલા માટે અમુક ગુનાઓમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવાની અથવા ક્રાઇમ બ્રાન્ચ એને ડીલ કરે એવી ડિમાન્ડ કરવામાં આવે છે. એ વાતની મને ખુશી પણ છે કે માણસોને અને પબ્લિકને એવું ભરોસો છે અમારા ઉપર કે અમે નિષ્પક્ષ રીતે અને વ્યવસ્થિત રીતે કાર્યવાહી કરીશું. કેમ કે કોઈ પણ XYZ નો લુખ્ખો ટપોરી અસામાજિક તત્વ પોતાના કામથી કામ રાખતા માણસને હેરાન કરી જાય છે તો એ માણસ અસહાય ફીલ કરે છે અને એનો છેલ્લો જે હેલ્પનો જરિયો હોય છે એ પોલીસ હોય છે. તો લાસ્ટ રિસોર્ટ તરીકે પોલીસને હેલ્પ અવેલ કરતો હોય ત્યારે એમને હરકો જવાબ નહીં મળે તો એ જનરલી ડિસઅપોઇન્ટ હોતો હોય છે. તો અમે કોશિશ કરીએ કે ભાઈ જે લુખ્ખા ટપોરી ગુંડા ટાઈપના તત્વો છે એને એની ભાષામાં જવાબ આપીએ અને એને એવું કાયદાનો કડક પાઠ ભણાવીએ કે એ નેક્સ્ટ ટાઈમ એવા સાદા માણસને યા નિર્દોષ માણસને હેરાન કરતાથી પહેલા 2 વખત સોચે.
અમુક માણસો જે હોય છે એને વારંવાર ગુના કરવાની ટેવ પડી જાય છે. એને પોલીસની પ્રોસિજર્સ, પોલીસ સ્ટેશનના બધું સિસ્ટમ એને ખ્યાલ આવે કે પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં કેવી રીતે થાય છે, એને જામીન મુક્ત કેવી રીતે થાય છે, કયા ગુનામાં કેટલી સજા છે, લોઝ શું છે, પ્રોસિજર શું છે, એ બધી વસ્તુઓથી એ ફેમિલિયર હોય છે. તો એના કારણે એના પોલીસનો જે નેચરલ ડર હોય છે માણસોમાં, એ અમુક જે ગુનેગાર હોય છે, હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ, એના મગજમાંથી જતો રહે છે. તો એ માણસો વિરુદ્ધ માણસો, આમ જનતા કમ્પ્લેન કરતી ગભરાય છે કે ભાઈ એ માણસને દરરોજ પોલીસ સ્ટેશનમાં જોઉં છું, આરોપી તરીકે પડ્યો હોય છે, તો એનો તો કંઈ બગડવાનું નહીં, પણ મારે પોલીસ સ્ટેશનમાં ખોટા ધક્કા ખાવાના થશે. તો એવા અમુક માણસો અમને કોન્ટેક્ટ કરતા હોય છે. તો એમાં એની જે નામજોગ ફરિયાદ નહીં આપવાની હોય તો અમે એમની અનામી અરજી લઈને એના પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. અને અમુક માણસોના જે નામ ગુપ્ત રાખીને એની ફરિયાદ દાખલ કરવાની ડિમાન્ડ કરતા હોય છે, એનો પણ અમે સેન્સિટિવ ફરિયાદ કરીને કાર્યવાહી કરતા હોય છે. પર તમામ માણસોને હું કહેવા માંગુ છું કે દરેક માણસ, દરેક પોલીસમાં તમારો જે અનુભવ થયો હોય એ સમાન સરખું નહીં હોતું. આપ અમને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ, અગર તમારાથી સંતોષપૂર્વક જવાબ તમને ના મળતું હોય તો આપ ક્રાઇમ બ્રાન્ચનો કોન્ટેક્ટ કરો, ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો, અને તમને જે યોગ્ય અમારાથી જેટલી મદદ થતી હશે એ અમે કરીશું. અને આપને પોલીસથી બીવાની કોઈ જરૂર નહીં. અમારો મોટો જે છે કે આમજનમાં અમારા પ્રત્યે વિશ્વાસ રહે અને અપરાધીઓમાં ભય રહે, અને એ મોટોને લઈને અમે કાર્યવાહી કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ હતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ કે જે રીતના લોકો તેમના સપોર્ટમાં આવ્યા છે, જે રીતના સોશિયલ મીડિયામાં મેસેજ પડી છે, તેની પાછળનું કારણ છે કારણ કે રક્તરંજિત રાજકોટ કહેવામાં આવતું હતું ને તેને ફરીથી રંગીલું રાજકોટ કહેવામાં આવ્યું છે. તેનો શ્રેય છે તે જગદીશ બાંગરવા સાહેબને જઈ રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.